તો પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત થઈ ગયા છે અને દેશભરમાં આતંકી હુમલાને લઈને લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આતંકી હુમલામાં નિર્દોષોના મોતને લઈને સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનો લોકનાદ ઉઠ્યો છે। આતંકવાદીઓએ કરેલા જઘન્ય કૃત્યનો જવાબ આપવાની હવે માંગ ઉઠવા પામી છે અને સરકાર જે પણ આકરામાં આકરા પગલાં લેશે તેને દેશ તેમની સાથે છે। સમગ્ર દેશ દુઃખદ પરિસ્થિતિમાં છે, પણ આમાં આતંકવાદમાં જે છે એને સરકાર પાક્કો જવાબ આપશે। સરકારશ્રીને તો હું એટલું જ કહું છું કે આમાં કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ। ભારતમાં જે રહેલા છે વ્યક્તિઓ, એનો પણ આમાં મને હાલમાં દેખાય છે કે એનો પણ હાથ હોઈ શકે છે। જે અત્યારે ત્યાં રહેલા એક સ્લીપર સેલ ને આતંકવાદીઓને ગોતીને મારવા જોઈએ અને એક આપણી જે કેઝ્યુઅલ્ટી થઈ છે એને બદલે 100 આતંકીઓને ઢેર પાડવા જોઈએ અને એના આકાઓને પણ સજા થવી જોઈએ। એ ઘટના વિશે હું તો ભારોભાર એને વખોડી નાખું છું અને ખૂબ દુઃખદ શબ્દોમાં કહેવા માંગુ છું કે મારા દેશમાં આવું થઈ ગયું, આવું થવું જ ન જોઈએ। જો દીનદયાળજી અને શ્યામાપ્રસાદજી કહી ગયા હોય કે એક દેશ મેં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેંગે, તો કટ્ટર ભારતીય અને કટ્ટર હિન્દુવાદી મહિલા હોવાને નાતે હું ચોખ્ખું કહું છું। એમાં પણ હું એક આર્મી મેનની પત્ની છું। મારા પતિ રિટાયર્ડ થયા છે, કારગિલ વોર લડેલા છે અને એમને ગોળી વાગેલી છે અને ત્યારે અમારું તો લોહી ઉકળી ઉઠ્યું છે। હુમલો થયો એ ન થવો જોઈએ। હું એક આર્મી મેનની પત્ની છું, આર્મી મેનના માતા બી છું। મારો દીકરો હાલમાં છે, સિક્કિમમાં છે, ચાલુ નોકરી પર છે। આવું ન જ થવું જોઈએ। આ કોણ કરે? આપણો હિન્દુ તો કોઈ કરી જ ન કે આ કરે છે એ મુસ્લિમ જ કરે છે। એને તો એવી કડી સજા આપો કે બીજી વાર આપણા ભારતનું કોઈનું નામ ન લઈ શકે। હાલમાં ભારતમાં જે આ ઘટના બની અને તમામ લોકોમાં ખૂબ રોષ જામી રહ્યો છે, કારણ કે આ એક અત્યાર સુધીમાં કદાચ નાત જાતવાળી કદાચ વાત હતી, જ્યારે અત્યારે હાલમાં આ જે ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે અને ધર્મ પૂછીને પછી પણ કદાચ જે સંતોષ નથી થયો અને એના જે નિર્વસ્ત્ર કરવામાં આવ્યા અને ત્યારબાદ આ જે હત્યાઓ કરવામાં આવી છે, એ બાબતને ખરેખર ખૂબ વખોડવા લાયક છે અને આવા તમામ જેટલા આતંકવાદીઓ છે એવાઓને ચોરે જડ ફાંસીએ લટકાવવા જોઈએ। હવે આ લોકોને ખરેખર ચોક ઉપર બાંધીને મારવા જોઈએ અને એટલે આવી રીતે બીજી વખત કોઈ પગલાં ન ભરે। સવી લોકોના મૃત્યુ થયા એમાં સરકારને પૂરેપૂરી એક્શન લેવી જોઈએ। પછી જે ધર્મ વિશે એ લોકોએ જે ધર્મ પૂછીને માર્યા છે અને એક હિન્દુને આ રીતે ઘટના સ્થળે એમનું સ્થળ ઉપર તબાહ કરી દીધા છે, એના માટે સરકારને પૂરેપૂરી એમાં એક્શન લેવી જોઈએ।